નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે એમટીએફ વડે, એટલે કે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી। આ માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી શું છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો જો તમારા જોડે 50,000 રૂપિયા હોય તો તમે પણ 2.5 લાખ રૂપિયા સુધીના શેર ખરીદી શકો છો। અને જ્યારે તમને નફો થાય આ શેરમાં, ત્યારે આ તમે શેર વેચી અને તમે પછી માર્જિન એમટીએફ લીધું હોય એને પાછું આપી શકો છો। તો આ કઈ રીતે કામ કરે છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ કે એમટીએફ શું છે। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કે શેર બજારમાં કામ કરવા માટે બ્રોકર ઉછીના પૈસા આપે છે। એક સમય એવો હતો જ્યારે બ્રોકર 10 થી 20 ગણું માર્જિન આપતા હતા, પરંતુ સમય જતાં સેબીએ નિયમો કડક કર્યા અને ઇન્ટ્રાડે માર્જિન પર મર્યાદા મૂકી દીધી। પરિણામ, હવે બ્રોકર શેર ખરીદવા માટે નિશ્ચિત મર્યાદા કરતાં વધુ માર્જિન આપી શકતા નથી। મોટાભાગના રોકાણકારો જાણે છે કે બ્રોકર માત્ર ઇન્ટ્રાડેમાં જ માર્જિન આપે છે, તેમજ તમે શેરની ડિલિવરી વખતે પણ બ્રોકર પાસેથી પૈસા ઉધાર લઈને શેર ખરીદી શકો છો અને તેને 1 સપ્તાહ, 15 દિવસ અથવા કે 1 મહિના અથવા તેનાથી પણ વધુ સમય સુધી રાખ્યા પછી તમે શેર વેચી શકો છો। એટલે કે મોસ્ટ ઓફ ધી પબ્લિકને એટલી જ ખબર છે કે બ્રોકર ઇન્ટ્રાડે કરવા માટે માર્જિન આપે છે 2 ગણું, 3 ગણું, 10 ગણું, જે પ્રમાણે શેરની વેલ્યુ હોય એ પ્રમાણે। પણ હવે આપણે વાત કરીશું કે બ્રોકર જોડેથી તમે ડિલિવરી લેવા માટે પણ માર્જિન લઈ શકો છો અને એ પણ તમે 10 દિવસ, 15 દિવસ કે પછી એનાથી પણ વધારે દિવસો સુધી તમે આ માર્જિનને તમે યુઝ કરી શકો છો। જ્યારે તમને આ શેરમાં પ્રોફિટ થાય ડિલિવરી વાળા, અને તમે પછી વેચી અને આ માર્જિન પૈસા તમે પાછા આપી શકો છો બ્રોકરને। આના વિશે આપણે વધારે માહિતી પણ જોઈએ, જેની માટે ઘણા બ્રોકર માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી પૂરી પાડે છે, એટલે કે એમટીએફ। આ ફેસિલિટીની મદદથી તમે બ્રોકર પાસેથી ઉછીના પૈસા લઈ શકો છો। જો કે આ માટે તમારે ઉધાર લીધેલી રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે। ત્યારે આ આર્ટિકલમાં, એટલે કે આપણે આ વિડીયોમાં વાત કરીશું એમટીએફ વિશે વિગતવારમાં। માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી શું છે એના વિશે આપણે વાત કરીએ તો માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી અંતર્ગત દરેક રોકાણકાર બ્રોકર પાસેથી 4 ગણી રકમ સુધીની લોન લઈ શકે છે। જો તમારી પાસે 50,000 રૂપિયા છે અને તમે આ રકમ કરતાં વધુ રકમના શેર ખરીદવા માંગો છો, તો તમે એમટીએફ દ્વારા બ્રોકર પાસેથી 4 ગણું ફંડ ઉધાર મેળવી શકો છો। જો તમારી પાસે તમારા ડીમેટ ખાતામાં 50,000 રૂપિયા છે અને તમે બ્રોકર પાસેથી 4 ગણું ફંડ લો છો, તો તમારી પાસે કુલ 2.5 લાખ રૂપિયાનું ફંડ થશે। અને હવે તમે શેર ખરીદવા માટે જે રકમનો ઉપયોગ કરશો તેના પર તમારે વ્યાજ ચૂકવવું પડશે। એટલે કે ધારો કે તમારી જોડે 50,000 રૂપિયાનું ફંડ છે અને તમારે વધુ રકમના શેર ખરીદવા છે, તો તમે બ્રોકર જોડેથી 4 ગણા પૈસા પણ લઈ શકો છો, જે પ્રમાણે શેરની વેલ્યુ હોય એ પ્રમાણે। તો તમને જો બ્રોકર 4 ગણા પૈસા આપે તો તમારે 2.5 લાખ રૂપિયા થઈ જાય અને આ 2.5 લાખ રૂપિયાથી તમે શેર ખરીદી શકો છો અને તમે જ્યાં સુધી પ્રોફિટ ના થાય ત્યાં સુધી પણ આમાં રોકાઈ શકો છો, 15 દિવસ કે 1 મહિનો જેટલું, અને તમે આના ઉપર વ્યાજ ચૂકવશો, બ્રોકર નહીં। પછી આપણે એમટીએફ પર વ્યાજ દર કેટલો છે એના વિશે વાત કરીએ તો દરેક બ્રોકરની માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી સંબંધિત નિયમો અને શરતો અલગ અલગ છે। સામાન્ય રીતે બ્રોકર્સ એમટીએફ ફંડિંગ પર વાર્ષિક 18% જેટલું વ્યાજ લે છે, જેને દૈનિક 0.0049% છે। ધારો કે તમે એમટીએફ દ્વારા 1 લાખ રૂપિયા ઉધાર લો છો, તો તમારે દરરોજ 49 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે। આ વ્યાજ શેર ખરીદવાના બીજા દિવસથી શરૂ થાય છે। એટલે કે જો તમે કોઈ પણ બ્રોકર પાસેથી 1 લાખ રૂપિયા ઉધાર લો છો, તો તમારે દરરોજ 49 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે અને વાર્ષિક વાત કરીએ તો 18% જેટલું બ્રોકર વ્યાજ લે છે। પછી આપણે વાત કરીએ કે આ એમટીએફ નો લાભ આપણે કઈ રીતે લઈ શકીએ, તો દેશમાં ઘણા બધા બ્રોકર્સ શેરની ડિલિવરી પર માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી પૂરી પાડે છે। જો કે કેટલાક બ્રોકર્સ આ ફેસિલિટીને એક્ટિવ કરવા માટે વાર્ષિક ફી વસૂલે છે। મોટાભાગના બ્રોકર્સ આ ફેસિલિટી માટે ન્યૂનતમ રકમ નક્કી કરે છે। જેમ કે જો તમારા ખાતામાં 25,000 અથવા તો 50,000 છે, તો તમે 4 ગણી રકમ ઉધાર લઈને એમટીએફ ફેસિલિટી મેળવી શકો છો। જો કે એમટીએફ દરેક શેર માટે ઉપલબ્ધ નથી, તે માત્ર એવા ક્વોલિટી સ્ટોક માટે જ ઉપલબ્ધ છે જેમાં જોખમ ઓછું હોય છે। એટલે કે નિફ્ટી 50 ના બધા શેરમાં શાયદ ઉપલબ્ધ હશે, કેમ કે નિફ્ટી 50 ના શેરોમાં જોખમ ઓછું જોવા મળે છે। સાથે જ એમટીએફ અંતર્ગત મળતું ફંડ પણ બદલાય છે। કેટલાક શેરોમાં એમટીએફ 2 ગણું હોય છે, તો કેટલાક શેરોમાં 3 થી 4 ગણું। એટલે કે એમટીએફ મળવું એ ફિક્સ નથી હોતું કે આ શેર ઉપર 4 ગણું મળશે કે આ શેર ઉપર 3 ગણું। કોઈ શેર ઉપર 2 ગણું હોય છે તો કોઈ શેર ઉપર 3 થી 4 ગણું, જેવી કંપની અને જેવા શેરનું વેલ્યુ। જો શેરમાં જોખમ ઓછું હોય, માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીમાં વધારે ફંડ મળી શકે છે, અને જો થોડું શેરમાં જોખમ હોય તો તમને 2 ગણું અથવા તો થોડું ઓછું પણ મળી શકે છે એમટીએફ। પછી આ એમટીએફ કેટલા દિવસ સુધી મળે છે એના વિશે આપણે વાત કરીએ
તો સામાન્ય રીતે બ્રોકર દ્વારા ટ્રેડિંગ સમયગાળા માટે કોઈ પણ ચાર્જ વગર ઇન્ટ્રાડે માર્જિન આપવામાં આવે છે, પરંતુ ઇન્ટ્રાડેમાં રોકાણકારે તે જ દિવસે શેર વેચવાના હોય છે, એટલે કે પછી એને લોસ જતો હોય કે પ્રોફિટ થતો હોય, શેર વેચીને માર્જિન પાછું આપવાનું હોય છે। પણ એમટીએફમાં બ્રોકર પાસેથી નાણાં ઉછીના લઈને તમે શેરને 1 અઠવાડિયા સુધી રાખી શકો છો, 15 દિવસ અથવા તો 1 મહિના કે તેનાથી પણ વધુ સમયગાળા માટે રાખી શકાય છે। તમારે માત્ર જે એમટીએફ માર્જિન લીધું છે એના ઉપર વ્યાજ ચૂકવવાનું રહેશે, જેટલા દિવસ તમે રાખો એટલા દિવસનું। પછી આપણે વાત કરીએ કે એમટીએફ નો ઉપયોગ રોકાણકારો ક્યાં કરે છે, તો મોટાભાગના રોકાણકારો સ્વિંગ ટ્રેડિંગ માટે એમટીએફ ફેસિલિટીનો ઉપયોગ કરે છે। શેરમાંથી નફો મેળવ્યા પછી તેઓ તેને 1 સપ્તાહથી 15 દિવસના સમયગાળામાં વેચે છે। તમે આ ફેસિલિટી દ્વારા જો 1.25 લાખ રૂપિયાના શેર ખરીદો છો અને 15 દિવસમાં રૂપિયા તમને 5000 નો નફો મળે છે, જેમાં તમે દરરોજ 49 રૂપિયાના દરે બ્રોકરને 15 દિવસ માટે વ્યાજ તરીકે 735 રૂપિયા ચૂકવશો। જો તમે નફામાંથી આ રકમ બાદ કરશો તો તમને નફો થશે 4265 રૂપિયાનો, એટલે કે તમે 1.25 લાખના શેર ખરીદો, 5000 રૂપિયા તમને નફો થાય અને 15 દિવસ માટે તમે આ રકમનો યુઝ કરો તો તમારે 735 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે 49 રૂપિયાના દરે। એટલે કે જે કોઈ પણ રોકાણકાર સ્વિંગ ટ્રેડિંગ કરતો હોય એ આ ફંડનો સારી રીતે યુઝ કરી શકે છે, એને ફિક્સ એને કન્ફર્મ લાગતું હોય કે આ શેર ઉપર જશે તો। પછી એક્સપર્ટ આ ફેસિલિટીના ઉપયોગ કરવા વિશેની શું સલાહ આપે છે એના વિશે આપણે વાત કરીએ। નિષ્ણાતો હંમેશા સલાહ આપે છે કે વ્યક્તિએ ક્યારે ઉછીના પૈસા લઈને ન લેવા જોઈએ અને ઉછીના પૈસાનું શેર બજારમાં રોકાણ ન કરવું જોઈએ, કારણ કે અહીં રોકાણ બજારના જોખમને આધીન છે। એચડીએફસી સિક્યુરિટીઝના કોમોડિટી હેડ અનુજ ગુપ્તા કહે છે, માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે તમને પાક્કી ખાતરી હોય કે આ સ્ટોકમાં ચોક્કસ ભાવ વધારો થશે। એમટીએફ નો નકામો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે પોઝિશન વધવાથી જોખમ પણ વધે છે, એટલે કે ફાલતુનો ઉપયોગ નહીં કરવાનો એમટીએફ નો, એવું એક્સપર્ટનું માનવું છે। અને તમને પાક્કો વિશ્વાસ હોય કે આ શેરમાં તેજી આવશે તો જ એમટીએફ નું યુઝ કરવું। પછી આપણે વાત કરીએ કે જો તમે એમટીએફ ની મદદથી કોઈ પણ શેર ખરીદો છો અને તેની કિંમત ઘટવા લાગે છે તો બ્રોકર તમને રિસ્ક મેનેજ કરવા માટે ડીમેટ એકાઉન્ટમાં માર્જિન જાળવવાનું કહે છે। જો તમે એમ ન કરી શકો તો તમારી પોઝિશનને રદ કરી શકે છે, એટલે કે તમારા શેર બ્રોકર જાતે જ વેચી શકે છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી એમટીએફ એટલે કે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી વિશે। જો તમારા ખાતામાં 25000 કે 50000 હોય તો તમે બ્રોકર પાસેથી 4 ગણું માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી વાળું ફંડ લઈ શકો છો અને તમે શેરોમાં રોકાણ કરી શકો છો। અને આ માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીના નાણાંનો ઉપયોગ તમે 10 દિવસ, 15 દિવસ કે 1 મહિનો કે તેનાથી વધુ પણ ઉપયોગ કરી શકો છો, જેવી રીતે તમે સ્વિંગ ટ્રેડમાં પૈસા રોકો તે રીતે। અને જ્યારે તમે શેર વેચીને પછી તમને નફો થાય ત્યારે આ માર્જિન ટ્રેડિંગના પૈસા તમે બ્રોકરને પાછા આપી શકો છો, ફક્ત તેના ઉપર તમારે 49 રૂપિયાના દરે વ્યાજ ચૂકવવું પડશે દરેક દિવસનું। અને મિત્રો એક ખાસ નોંધવા જેવી વાત એ છે કે તમે ત્યારે જ માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીનો ઉપયોગ કરવો જ્યારે તમને પાક્કો વિશ્વાસ હોય કે આ શેરમાં તેજી આવી શકે છે આવનારા સમયમાં, તો જ તમે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીનો ઉપયોગ કરી ફંડ લઈ અને શેરમાં રોકાણ કરવું અને તમને નફો થાય ત્યારે તમે એક્ઝિટ કરી શકો છો। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ, હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ એવી બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી જો તમે ગુજરાતીમાં જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી